ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને ગુજરાત સરકારે પણ તાબડતોડ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજી રાજ્યના સરહદી જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા, પાટણ તથા જામનગરની સ્થિતિની સમીક્ષા કરી હતી। આ સાથે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવાની સાથોસાથ નાગરિકોને ભય ન રાખવા, અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તેમજ તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો। અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે અમદાવાદ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી, જેમાં ઇમરજન્સી અથવા બ્લેકઆઉટ દરમિયાન પોલીસ દ્વારા કેવા પ્રકારની તકેદારી રાખવી તેમજ સ્થાનિક વહીવટી તંત્ર અને હોસ્પિટલ સાથે સંકલન રાખવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ તમામને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલ, ઢાબા અને વિસ્તારમાં રહેતા ભાડુઆત અંગે જરૂરી ચેકિંગ કરવા તેમજ સ્લીપર સેલની ગતિવિધિ બાબતે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી। અમદાવાદના વેપારીને નેપાળની હોટલમાં ગોંધી રાખી સાયબર ફ્રોડના 50 લાખ ટ્રાન્સફર કરાવનાર 6 આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી લીધા છે, જેમાં દુબઈથી ગેમિંગનું ઓફિશિયલ ફંડ આવશે, જે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાથી તમને 3% કમિશન મળશે તેવું કહીને અમદાવાદના ગાર્મેન્ટના વેપારી પ્રણય ભાવસારને પૈસા ટ્રાન્સફર કરવા માટે સાયબર ગઠિયાઓ નેપાળ લઈ ગયા હતા, જે તેમને 6 દિવસ સુધી હોટલમાં ગોંધી રાખી 50 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા। ત્યારે સાયબર ક્રાઇમની ટીમે વેપારીને બંધક બનાવનારમાંથી 6 લોકોની ધરપકડ કરી લીધી છે।